હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી વર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરથી જે રાષ્ટ્રપતિ છે તેના અલગ અલગ પાવર્સની શરૂઆત કરી દીધેલી હતી ચાલુ કરવાની. આપણે એક્ઝિક્યુટિવ પાવર્સ અને મિલિટરી પાવર્સને જોઈ ચૂકેલા હતા. આજે આપણે જોવાના છીએ રાષ્ટ્રપતિના લેજિસ્લેટિવ પાવર્સ વિશે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કેવા કેવા છે તેની સત્તાઓ. ધારાકીય સત્તા, અને જો ગુજરાતીમાં કહેવું હોય તો આને કહીશું આપણે ધારાકીય સત્તા. ધારાકીય સત્તા, એક્ઝિક્યુટિવ પાવર્સ એટલે કે કારોબારી સત્તાઓ. ધારાકીય સત્તામાં કયું આવે છે? સૌથી પહેલા રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. તેથી જ સંસદનો મતલબ શું થાય? સંસદનો મતલબ થાય છે લોકસભા પ્લસ રાજ્યસભા પ્લસ રાષ્ટ્રપતિ. બીજી વસ્તુ જે આપણે જોઈ ગયા લેજિસ્લેટિવ બોડીની અંદર કે ખરડા પર રાષ્ટ્રપતિની સહી વગર તે ખરડો કાયદો બનતો નથી. ત્રીજી વસ્તુ, સંસદના સત્ર બોલાવવાનું કામ કોનું છે? રાષ્ટ્રપતિનું. સંસદનું સત્રની પૂર્ણાહુતિ કરવાનું કામ કોનું છે? રાષ્ટ્રપતિનું. પ્લસ આ વસ્તુ જે રાષ્ટ્રપતિ કરે છે તે પીએમ પ્લસ તેની કેબિનેટની સલાહથી કામ કરે છે. શા માટે? એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. બીજી વસ્તુ, પ્રધાનમંત્રીની સલાહથી જ લોકસભાનું વિસર્જન પણ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. બીજી વસ્તુ, વેટ, ઓકે સોરી, પ્રધાનમંત્રીની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરી શકે છે. કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ. બીજી વસ્તુ, આર્ટિકલ 120 શું કહે છે? આર્ટિકલ 120 કંઈક એમ કહે છે કે સંસદમાં પ્રયોજાવાની ભાષાનો ઉલ્લેખ છે આની અંદર. એટલે કે સંસદમાં કઈ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ તેની મંજૂરી આપવાનું કામ પણ કોણ કરે છે? તેની મંજૂરી આપવાનું કામ પણ કરે છે રાષ્ટ્રપતિ. આની અંદર એક ઇમ્પોર્ટન્ટ વાત આવે છે જે મેં તમને ક્લિયર કરી દઉં, જે વર્ષોથી આપણા ભેજાની અંદર ખોટી રીતે બેસાડવામાં આવેલી છે. એ જ કે આપણા ભારતની જે રાષ્ટ્રીય ભાષા છે, આપણા ભારતની રાષ્ટ્રીય જે ભાષા છે કઈ છે? હિન્દી. બરોબર ને? ના, હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી. તો કઈ આપણી રાષ્ટ્રીય ભાષા છે? આપણી નેશનલ લેંગ્વેજ કોઈ છે જ નહીં. આપણી નેશનલ લેંગ્વેજ કોઈ છે નહીં. હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી, કારણ કે આપણા બંધારણમાં કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. તો હિન્દી શું છે? હિન્દી છે આપણી એક રીતે રાજકીય ભાષા કહી શકાય. એટલે કે સંસદમાં જે પ્રયોજાવાની ભાષા છે તેનો ઉલ્લેખ. ફિલહાલ તો તે સમય સ્ટાર્ટિંગમાં એવું રાખવામાં આવેલું હતું કે શરૂઆતના 10 વર્ષ કે 15 વર્ષ સુધી કોઈ વ્યક્તિ ઇંગ્લિશમાં પણ બોલવું હોય તો બોલી શકે, હિન્દીમાં બોલવું હોય તો હિન્દીમાં બોલી શકે છે. પરંતુ ત્યારબાદ ઘણા બધા એવા પણ સભ્યો આવે છે જેમને આ બેમાંથી કોઈ પણ ભાષા માફક નથી આવતી. એટલે કે આપણે જો સાઉથની વાત કરીએ તો સાઉથમાં ઘણા લોકો પોતાની માતૃભાષામાં વાત કરે છે, અથવા તો તેમને માતૃભાષા આવડતી હોય અથવા તો ઇંગ્લિશ આવડતી હોય. તો તેથી આજ સુધી કેવું છે, તો સંસદની અંદર કોઈ પણ હિન્દીમાં પણ વાત કરી શકે છે, ઇંગ્લિશમાં પણ કરી શકે છે, અથવા તો તેની ઈચ્છા થાય કે મારે માતૃભાષામાં વાત કરવી છે તો તે સંસદની અંદર જેટલી પણ માન્ય ભાષા છે અથવા તો પોતાની માતૃભાષામાં તે વાત કરી શકે છે. તમે કહેશો કે ભાઈ સંસદમાં માન્ય ભાષા કઈ કઈ છે? ફિલહાલ તો તેવું કંઈ પણ લખ્યું નથી. સંસદમાં કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે છે ત્યાં સુધી તે પોતાની માતૃભાષામાં વાત કરી શકે છે. જે દિવસે રાષ્ટ્રપતિ કહે છે કે ઓકે સંસદમાં આજ પછી ફક્ત ઇંગ્લિશમાં જ વાત કરવી, ફક્ત હિન્દીમાં જ વાત કરવી, તે દિવસથી તે પણ લાગુ થઈ શકે છે.
પરંતુ હાલ પૂરતું એટલું યાદ રાખો કે સંસદમાં વ્યક્તિ કોઈ પણ પોતાની ભાષામાં વાત કરી શકે છે. બીજી વસ્તુ, આર્ટિકલ 111 ઘણો ઇન્ટરેસ્ટિંગ છે, ઘણો જ ઇન્ટરેસ્ટિંગ છે અને આજનું જે આખું લેક્ચર છે આની ઉપર જ ટકેલું છે. આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ છે. કઈ વસ્તુ? જ્યારે કોઈ પણ બિલ રાષ્ટ્રપતિ પાસે આવે ત્યારે, અથવા તો તમારી પાસે કોઈ પણ બિલ આવે, કોઈ પણ પ્રપોઝલ આવે ત્યારે તમારી પાસે બે ચોઈસ હોય, બરાબર ને? ક્યાં તો તેને એક્સેપ્ટ કરો, ક્યાં તો તેને રિજેક્ટ કરો. રાષ્ટ્રપતિની પણ એવી જ હાલત છે, ક્યાં તો તેને સાઇન કરો, ક્યાં તો વિથ હોલ્ડ પર મૂકો. વિથ હોલ્ડ પર મૂકો. મેં તમને આગળ પણ કહેલું હતું, થર્ડ લો ઓફ પોલિટી. તમારે આને યાદ રાખવાનું છે. શું છે? સમાનાર્થીને સ્થાન નથી. આની અંદર મેં એવું નથી લખ્યું કે રાષ્ટ્રપતિ ક્યાં તો સાઇન કરે અથવા તો તેને રિજેક્ટ કરે. શું લખ્યું છે? વિથ હોલ્ડ. વિથ હોલ્ડ. અને આ જે વાત છે તે કોને લઈને વાત છે? આ વાત ચાલે છે ભારતના રાષ્ટ્રપતિ માટે. ભારતીય રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિની જ વાત છે. તેની પાસે બે ચોઈસ છે, એક છે સાઇન કરે અથવા તો તેને વિથહોલ્ડ પર મૂકે. સામાન્ય કેસમાં, મારા એક એક શબ્દ પર ધ્યાન આપજો મિત્રો. સામાન્ય કેસમાં આ જે વિથહોલ્ડ છે ત્રણ પ્રકારે થઈ શકે છે. એટલે કે મારી પાસે જો કોઈ આવે કોઈ પણ પ્રકારનું પ્રપોઝલ લઈને, તો મારી પાસે ત્રણ ચોઈસ છે, ત્રણ પ્રકારના વિથહોલ્ડ છે. એક, કે હું એને રિજેક્ટ કરી નાખું કે ના, આ આઈડિયા મને બરાબર ઠીક નથી લાગતો, હું આ કામ નહીં કરું. એટલે કે જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે આપણા મમ્મી પપ્પાને કહીએ કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે, કોઈ પણ XYZ વસ્તુ મને જોઈએ છે, તો તે શું કહેશે? ક્યાં તો એપ્રુવ કરી દેશે કે ઓકે, ક્યાં તો તેને વિથહોલ્ડ પર મૂકે છે. વિથહોલ્ડ એટલે કેવી રીતે? એટલે કે ત્રણ રીતે મૂકે છે કે ના. એક તો શું કહે છે કે ના, રિજેક્ટ કરી નાખે છે, કહે છે કે ના, આ વસ્તુ તમે તેને નહીં લઈ આપીએ, વાત પૂરી, ચર્ચા પૂરી. બીજી વસ્તુ આવે છે પુનઃ વિચારણા. એટલે કે તે આપણને કહે છે કે ભાઈ વાંધો નહીં, પણ એકવાર વિચારી લે, આના કોન્સિક્વન્સીસ શું હોઈ શકે. જો તને મોબાઈલ જોઈતો હોય તો આગળ જતા બની શકે કે તારું રિઝલ્ટ ઓછું થઈ જાય, તારું ધ્યાન તેની અંદર ડાયવર્ટ થઈ જાય, આવું થઈ શકે, તેવું થઈ શકે, એક્સેટ્રા એક્સેટ્રા. ત્રીજી સિચ્યુએશન કઈ આવે છે? અનિશ્ચિત કાળ સુધી નિર્ણય. એટલે કે અનિર્ણિત રહેવું, નિર્ણય નહીં લઈ. એટલે કે જોઈએ, વિચારીને કહીશ, દિવાળી સુધી ખમી જા, ન્યૂ યર સુધી ખમી જા, હોલી સુધી ખમી જા, આ ટાઈપના, અથવા બર્થડે સુધી ખમી જા, આ રીતનું જે હોય તે ચાલે છે. રાષ્ટ્રપતિમાં પણ એવું જ છે. રાષ્ટ્રપતિ પાસે જ્યારે પણ આવું કંઈ ખરડો આવે છે તેમાં આવું જ થાય છે. ત્રણ ચોઈસ હોય છે સામાન્ય રીતે. એક, તેને રિજેક્ટ કરી શકે, એક પુનઃ વિચારણા માટે PM પ્લસ તેની કેબિનેટને મોકલી શકે, ત્રીજું અનિશ્ચિત કાળ સુધી નિર્ણય નહીં લે છે. પરંતુ શા માટે મેં એમાં અલગ અલગ રંગનો યુઝ કર્યો છે એ વાત તમે જોઈ. કારણ કે જ્યારે પણ સર તમે આવા અલગ કલરની શાહીનો ઉપયોગ કરો છો ત્યારે કંઈક ને કંઈક તેની અંદર સ્પેશિયલ વસ્તુ હોય છે. બિલકુલ સાચી વાત, 100% રાઈટ ઓબ્ઝર્વેશન. આ જે રેડ કલરની શાહીથી મેં લખેલું છે કે રિજેક્ટ કરી નાખવું, જેને આપણે સામાન્ય રીતે જો તમે કરેલું હોય તો તેને કહેવામાં આવે છે એબ્સોલ્યુટ વીટો. બીજી વસ્તુ, શા માટે આની અંદર મેં હમણાં સુધી કોઈ પણ એબ્સોલ્યુટ વીટો હોય કે સસ્પેન્શન વીટો હોય અથવા તો પોકેટ વીટો આ શબ્દનો પ્રયોગ નથી કર્યો, એ પણ હું તમને જણાવું. પણ ફિલહાલ તમે એ જાણો, રિજેક્ટ કરી નાખવું તેને કહેવામાં આવે છે, તેનો પ્રચલિત ભાષા છે એબ્સોલ્યુટ વીટો. પુનઃ વિચારણા માટે મોકલવું તેને કહેવામાં આવે છે સસ્પેન્શન વીટોનો યુઝ કર્યો છે રાષ્ટ્રપતિએ. અને અનિશ્ચિત કાળ સુધી નિર્ણય ન લેવો તેને કહેવામાં આવે છે પ્રચલિત ભાષામાં પોકેટ વીટો. બરોબર, પોકેટ વીટો. સોરી. તો શા માટે મેં આને એકને લખ્યું છે રેડ લેટરમાં અને બેને લખ્યું છે ગ્રીન લેટરમાં? એટલા માટે કે આ જે એબ્સોલ્યુટ વીટો છે, આ જે એબ્સોલ્યુટ વીટો છે તે ભારતીય રાષ્ટ્રપતિને, ઇન્ડિયન પ્રેસિડેન્ટને
આ જે એબ્સોલ્યુટ વીટો છે તે પાવર આપવામાં આવ્યો જ નથી. તે પાવર આપવામાં આવ્યો જ નથી. એટલે કે જો તમને કહેવામાં આવે કે જો કોઈ ખરડો આપણા ભારતીય રાષ્ટ્રપતિની સામે મૂકવામાં આવે તો તે કેટલા પ્રકારના વીટો યુઝ કરી શકે, તો જે રીતે આજ સુધી આપણી બુક્સ, સો કોલ્ડ બુક્સ આપણને મેન્યુપ્યુલેટ કરે છે અથવા તો જે કરે છે તે પ્રમાણે આપણે લખીને આવી જઈએ છીએ કે ઓકે આપણા ભારતના રાષ્ટ્રપતિ પાસે 3 પ્રકારના વીટો છે, જે ટોટલ ખોટું છે. આપણું ભારતીય બંધારણ એમ કહે છે કે ભારતના રાષ્ટ્રપતિ પાસે ફક્ત 2 જ પાવર છે, એટલે કે 2 જ પ્રકારના વીટો છે. એક છે પુનઃ વિચારણા અને એક છે અનિશ્ચિત કાળ સુધી નિર્ણય નહીં લેવો. એબ્સોલ્યુટ વીટોનો પાવર કોઈ પણ પ્રકારે કોઈ પણ કેસમાં ભારતીય રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો નથી. એટલે કે ભારતીય રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારના ખરડાને, કોઈ પણ પ્રકારના બિલને રિજેક્ટ કરી જ નહીં શકે. એક કેસમાં પણ નહીં કરી શકે, કોઈ પણ કેસમાં કરી શકે નહીં. તમારે ભૂલી જ જવાનું. તમને પૂછે કે ભારતીય રાષ્ટ્રપતિને કેટલા પ્રકારના વીટો મળેલા છે, તો જવાબ આવશે 2 જ પ્રકારના વીટો મળેલા છે. કેટલા? 2 જ પ્રકારના વીટો મળેલા છે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય અથવા તો તમે આગળ કોઈ બીજા તમારી ફેકલ્ટી પાસે શીખેલા હોય અને તમને તેમની ઉપર ભરોસો હોય તો તમે એકવાર તેને ગૂગલ કરી શકો છો, ભારતના બંધારણમાં જોઈ શકો છો. ઇન્ડિયન કાનૂન ગૂગલ પર છે જ, તમે તેની ઉપર પણ સર્ચ મારી શકો છો. આર્ટિકલ 111 તેની અંદર જણાવેલું છે. બીજી વસ્તુ, આપણા ભારતના બંધારણમાં આ જે શબ્દ છે વીટો, અથવા એટલે કોઈ પણ સસ્પેન્શન વીટો આખું લઈ લો, પોકેટ વીટો લઈ લો, આ શબ્દોનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પેજ નંબર 1 થી લઈને જે પણ અંતિમ પેજ હોય ત્યાં સુધી વીટો શબ્દનો યુઝ કરવામાં આવેલો નથી. એક પ્રચલિત ભાષા છે. જે રીતે બજેટ શબ્દનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં હતો, તેની જગ્યાએ કયો શબ્દ હતો? વાર્ષિક નાણાકીય વિવરણ. તે જ રીતે આની અંદર લખવામાં આવેલું છે આર્ટિકલ 111 ની અંદર કે રાષ્ટ્રપતિ તેને પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. બીજી વસ્તુ, અનિશ્ચિત કાળ સુધી નિર્ણયને તે પેન્ડિંગમાં રાખી શકે છે. આ રીતનો, અને તેને આપણે પ્રચલિત ભાષામાં શોર્ટ લેંગ્વેજમાં જે રીતે આપણે પેલાને બજેટ કહી દીધું તે જ રીતે આની અંદર આપણે તેને પ્રચલિત ભાષામાં કહીએ છીએ સસ્પેન્શન વીટો અથવા તો પોકેટ વીટો. તો શા માટે આપણા ભારતીય રાષ્ટ્રપતિને એબ્સોલ્યુટ વીટોનો પાવર નહીં આપવામાં આવ્યો? એટલા માટે એનો જવાબ અહીં કેપિટલ લેટરમાં લખેલો છે. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. એટલે કે જો રાષ્ટ્રપતિને આ પાવર મળતે, અહીં તમારા આંખ, કાન, દિમાગ ટોટલી ખોલીને સમજજો કે જો આપણા ભારતીય રાષ્ટ્રપતિને એબ્સોલ્યુટ વીટોનો પાવર મળી જતે, એનો મતલબ એમ કે કોઈ એક ખરડો એવો છે કે જે લોકસભામાંથી પણ પસાર થઈ ગયો, રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયો, અને જ્યારે તે જાય છે રાષ્ટ્રપતિ પાસે અને રાષ્ટ્રપતિ કહે છે કે ના, મારે તો એબ્સોલ્યુટ વીટો વાપરવો છે, એટલે કે મારે રિજેક્ટ કરવો છે. એનો મતલબ શું? એનો મતલબ એમ, મને કોઈ ફરક નથી પડતો કે તમે તેને 50% +1 એટલે કે સિમ્પલ મેજોરિટીથી પાસ કર્યું, સ્પેશિયલ મેજોરિટીથી પાસ કર્યું, કોઈ પણ રીતે તમે 2/3 મેજોરિટીથી પાસ કરો, કંઈ પણ હોય, મને ફરક નથી પડતો, હું તો તેને સંપૂર્ણ રીતે રિજેક્ટ કરું છું. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આપણું ભારતનું જે બેઝિક સ્ટ્રક્ચર જેના પર ટકેલું છે, એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર, તે ખોટું પડી જાય. એટલે કે ભારતીય રાષ્ટ્રપતિને જો એબ્સોલ્યુટ વીટો મળે, એનો મતલબ એમ કે એક્ઝિક્યુટિવની સત્તા વધી ગઈ. એક તરફ જ્યાં 800 જેટલા મેમ્બર છે, 800 જેટલા સભ્યો દ્વારા કોઈ ખરડો પાસ થઈને રાષ્ટ્રપતિ પર પહોંચે છે અને એક વ્યક્તિ જે એક્ઝિક્યુટિવ બોડીને રિપ્રેઝેન્ટ કરે છે તે રિજેક્ટ કરીને એબ્સોલ્યુટ વીટો વાપરીને તમામ 800 જેટલા સભ્યોનો, એપ્રોક્સિમેટલી 800 જેટલા સભ્યોના નિર્ણયને જો તેને ખારીજ કરી નાખે, તેનો મતલબ શું થયો? એનો મતલબ એ જ થયો ને કે એક્ઝિક્યુટિવનો પાવર વધી ગયો. પણ ભારતના બંધારણમાં શું છે? ભારતના બંધારણમાં કંઈક એમ કહે છે કે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. એનો મતલબ એમ કે કોઈ પણ કાળે એક્ઝિક્યુટિવના પાવર લેજિસ્લેચર કરતા વધવા જોઈએ નહીં. શા માટે? કારણ કે લેજિસ્લેચર જે છે તે ભારતના લોકોને રિપ્રેઝેન્ટ કરે છે, ભારતના નાગરિકો દ્વારા ચૂંટાઈને આવેલા છે, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે.
અને આ જ વસ્તુને સાબિત કરવા માટે આ જ વસ્તુને શું કહેવાય, તેની એક પ્રકારે સાક્ષી કહી શકાય કે એબ્સોલ્યુટ વીટો ભારતીય રાષ્ટ્રપતિને આપવામાં આવેલો નથી. તો જે મેં તમને જણાવ્યું કે ભારતીય રાષ્ટ્રપતિને ફક્ત બે જ પ્રકારના વીટોનો પાવર મળેલો છે, પુનઃ વિચારણા અને અનિશ્ચિત કાળ સુધી નિર્ણય ન લેવો. તે છે મેં તમને એક જીવતું જાગતું પ્રૂફ આપી દીધું છે, છતાં પણ તમે ઇન્ટરનેટ પર જોઈ શકો છો. એટલા માટે કારણ કે આ ઘણો જ સિરિયસ મુદ્દો છે. અને તમને અવારનવાર એવું જ ભણવામાં આવેલું હશે કે રાષ્ટ્રપતિ પાસે 3 પ્રકારના વીટો હોય છે, રાષ્ટ્રપતિ પાસે 3 પ્રકારના વીટો હોય છે, અને દિમાગમાં ઘૂસી જાય છે. તેથી તમારો મારા આ જે મેં ક્લેમ કરું છું તેને લઈને ડાઉટ હોવો સ્વાભાવિક છે. મને પણ ડાઉટ હતો અને મેં પણ ક્લિયર કરેલું હતું, તે તમે પણ ક્લિયર કરી શકો છો. મેં મારા તરફથી તમને પ્રૂફ આપી દીધું છે અને તમારે આજ યાદ રાખવાનું છે. અને આ જ વસ્તુ તમને બનાવે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓકે, તો માનું છું ત્યાં સુધી આ તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. હવે આવે છે કેટલાક ફેક્ટ. 2006 ની અંદર સર એપીજે અબ્દુલ કલામજીએ, ધી ગ્રેટ સર એપીજે અબ્દુલ કલામજીએ પુનઃ વિચારણા એટલે કે સસ્પેન્શન વીટોનો ઉપયોગ કરેલો હતો. કયા એક્ટ માટે? ઓફિસ ઓફ પ્રોફિટ ડિસ્ક્વોલિફિકેશન ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્ટ. એમપી એટલે કે મધ્યપ્રદેશ નહીં, મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે જે પણ રાજ્યસભા લોકસભાના સભ્યો છે તેમને એમપી કહેવાય, અને જે વિધાનસભાના સભ્યો હોય તેમને એમએલએ કહેવાય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. તે એક એક્ટ હતો, તેને લઈને પુનઃ વિચારણાનું કરેલું હતું. બીજી વસ્તુ એક અહીંયા જાણવા જેવી છે, મેં તમને આગળ પણ જણાવેલી હતી જ્યારે આપણે લોકસભા રાજ્યસભા કરેલું હતું તે સમયે, કે આ જે પુનઃ વિચારણા હતું મૂળ બંધારણની અંદર રાષ્ટ્રપતિ ગમે તેટલી વાર પુનઃ વિચારણા માટે મોકલી શકતું હતું. ત્યારબાદ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા તેને કેન્સલ કરવામાં આવ્યું અને મોરારજી દેસાઈની સરકાર દ્વારા અગેન તેને ચેન્જ કરવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ એકવાર કોઈ પણ ખરડા કાયદાને પુનઃ વિચારણા માટે મોકલી શકે છે, પરંતુ ત્યારબાદ જો ફરીથી બીજી વાર તે આવે તો રાષ્ટ્રપતિ તેને સાઇન કરવા માટે બંધાયેલા છે. તો આ ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. અનિશ્ચિત કાળ સુધી નિર્ણય ન લેવો, આ એક છે. ઓકે, બીજી વસ્તુ 1987 ની અંદર જ્ઞાની ઝૈલ દ્વારા પોકેટ વીટોનો ઉપયોગ કરવામાં આવેલો હતો પોસ્ટલ સર્વિસ એક્ટ માટે. આ એક ઘણો જ શું કહેવાય વિવાદાસ્પદ મુદ્દો છે. હું તમને જે પણ ઉડતા રૂમર્સ હતા તે જ કહીશ, કારણ કે આનો કોઈ ઠોસ પુરાવા નથી. કેટલાક કહે છે હા, કેટલાક કહે છે ના. તેથી જ્યારે પણ હું તમને આવી કોઈ વિવાદાસ્પદ વાત કહું ત્યારે હું તમને ક્લિયર કરી જ દઉં છું કે આને લઈને કોઈ સાબિતી નથી. પરંતુ તે સમયે મુદ્દો કંઈક એવો હતો કે તે સમયે ઇન્દિરા ગાંધી દ્વારા જે સુવર્ણ મંદિરની અંદર જે ઓપરેશન બ્લુ સ્ટાર કરવામાં આવેલું હતું તેને લીધે શીખ સમુદાયની ઉપર એક ઘણો જ ઊંડો તેમની ઉપર એક તેમની ભાવનાઓને હર્ટ થયેલી હતી. અને તેને જ લઈને જ્યારે ઇન્દિરા ગાંધી એસેસિનેશન થયેલું હતું, એટલે કે હત્યાકાંડ, તેમના બોડીગાર્ડ દ્વારા જ તેમની હત્યા કરવામાં આવેલી હતી. અને તે સમયે જે ત્યારબાદ જે તેમના તે રાષ્ટ્રપતિ હતા તે સમયના જ્ઞાની ઝૈલ તેમને પણ ઇનડાયરેક્ટલી એક રીતે એવું કહેવામાં આવે છે કે ઇનડાયરેક્ટલી તેમણે પોતાનો વિરોધ બતાવેલો હતો પોકેટ વીટો વાપરીને પોસ્ટલ સર્વિસ એક્ટનો, અને બીજી પણ એક બે જગ્યાએ વાપરેલો હતો. અને તેથી જ જ્યારે ઇન્દિરા ગાંધીની જ્યારે હત્યાકાંડ થયેલું હતું અને ત્યારબાદ જ્યારે આપણા નવા વડાપ્રધાન બનેલા હતા તેમના પુત્ર રાજીવ ગાંધી, ત્યારબાદ રાજીવ ગાંધી દ્વારા વિચાર કરવામાં આવેલો હતો કે આપણે આ જ્ઞાની ઝૈલ ઉપર મહાભિયોગનો પ્રસ્તાવ કરીએ. પણ તેમના કાર્યકાળને એટલે કે જ્ઞાની ઝૈલ કાર્યકાળને ફક્ત 6 મહિના કે 8 મહિના જેટલા જ બાકી હતા. તેથી જે પણ વરિષ્ઠ મંત્રીઓ હતા તેમણે એવી સલાહ કંઈક આપેલી હતી કે હવે ફક્ત આટલા જ મહિના બાકી છે તો એટલા મહિના આપણે સર્વાઈવ કરી લઈએ, આપણે ચલાવી લઈએ. ત્યારબાદ જે બીજા નવા રાષ્ટ્રપતિ આવશે ત્યારબાદ આપણે પોતાના ખરડાને પસાર કરી દઈશું. પણ ફિલહાલ આ જે છબી બનેલી છે તેને આપણે ખરડાવા દેવી જોઈએ નહીં, કારણ કે આજીવન માટે આપણા ઇતિહાસમાં એક રીતે લખાઈ જશે કે આપણે મહાભિયોગ પ્રસ્તાવ ચલાવેલો હતો. અને જ્ઞાની ઝૈલ તે કોંગ્રેસ તરફથી જ આવેલા હતા.
અને આ રીતે ત્યારબાદ મહાભિયોગનો ફક્ત પ્રસ્તાવની વિચાર કરવામાં આવેલો હતો અને ત્યારબાદ તે વિચારને પાછો ખેંચી લેવામાં આવેલો હતો, ઇન્ટ્રોડ્યુસ પણ નહીં થયેલું હતું. અગેન કહી દઉં કે આ તે સમયની ફક્ત એક વાત છે. ઓકે, તો આ હતો પોકેટ વીટો. બીજી વસ્તુ, અહીંયા એક ક્વેશ્ચન થાય છે આપણને, એક ક્વેશ્ચન થાય છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડાને બનતા અટકાવી શકતા નથી, જેમ કે મેં તમને કહ્યું તેમ કેટલા વીટો છે? 2 વીટો છે. એક તો પુનઃ વિચારણા, એટલે કે પુનઃ વિચારણા માટે મોકલી શકે. ત્યારબાદ જો તે ફરીથી પાછું આવે ત્યારે તો તે સાઇન કરવા બંધાયેલા જ છે. અથવા વધુમાં વધુ તેને ડિલે કરી શકે છે. એટલે કે માની લો કે હું રાષ્ટ્રપતિ છું, મારી પાસે કોઈ એક્ટ આવ્યો, એટલે કે કોઈ ખરડો આવ્યો, તેને હું પોકેટ વીટો વાપરું છું કે ના મારે ડિલે કરવું છે. તો મારો કાર્યકાળ કેટલો છે? મારો કાર્યકાળ છે 5 વર્ષનો. એનો મતલબ એમ કે હું તે ખરડાને વધુમાં વધુ 5 વર્ષ માટે ડિલે કરી શકું છું. ત્યારબાદ જે નવા રાષ્ટ્રપતિ આવે છે તે તો તેને સાઇન કરી જ દેશે, બરોબર ને? હું આજીવન તો તેને રિજેક્ટ તો નહીં જ કરી શકું ને, કે ના હું આને રિજેક્ટ કરું છું. એનો મતલબ એમ કે હવે તમે ફરી ક્યારેય આ ખરડાને લાવી શકતા નથી, ને રિજેક્ટ તો કરી જ નહીં શકું. તો ભાઈ તેમને આ પાવર આપવામાં જ શા માટે આવેલા છે? જો તેઓ કંઈ કરી જ નહીં શકે તો તેમને આવા પાવર મળેલા જ શા માટે છે? બરોબર ને? અને આજ મેં તમને કહેલું હતું, જે લાસ્ટ લેક્ચરમાં તમે મને સવાલ પૂછેલો હતો કે જો રાષ્ટ્રપતિ પોતાના તમામ પાવર્સને જો PM પ્લસ તેની કેબિનેટની સલાહથી કામ કરતા હોય તો શા માટે રાષ્ટ્રપતિને સર્વોચ્ચ પદ કહેવામાં આવે છે? શા માટે રાષ્ટ્રપતિને શક્તિમાન કહેવામાં આવે છે અથવા તો ફર્સ્ટ સિટીઝન કહેવામાં આવે છે? પ્રધાનમંત્રીને જ કહી દેવું જોઈએ. શા માટે રાષ્ટ્રપતિની આટલી માન મર્યાદા છે? સવાલ વેલિડ છે અને મેં તમને કહેલું હતું કે આના જવાબ હું તમને 2 સ્ટેજમાં આપીશ. એક સ્ટેજમાં જે મેં તમને ગઈકાલે આપી દીધેલો હતો અને બાકી જે હતું ડિટેલમાં જે હતો આ ક્વેશ્ચન. પણ હજુ આ ક્વેશ્ચન અધૂરો છે, હજુ આ ક્વેશ્ચન અધૂરો છે. જવાબ એક જ છે, ક્વેશ્ચન 3 છે. તમે જુઓ, એક તો છે આ ક્વેશ્ચન જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. બીજો સવાલ જે લાસ્ટ લેક્ચરમાં તમે મને પૂછેલો હતો કે શા માટે રાષ્ટ્રપતિના પાવર્સ આપવામાં આવેલા છે, શા માટે રાષ્ટ્રપતિને સર્વોચ્ચ પદ માનવામાં આવે છે. ત્રીજો સવાલ પણ મેં તમારી સામે મૂકી દઉં, ક્વેશ્ચન 3, કે રાષ્ટ્રપતિ અને આ બ્લેન્ક છે, ખાલી જગ્યા છે, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને વચ્ચેનો સંબંધ શું છે? બંને વચ્ચેના રિલેશન શું છે? સંબંધ જણાવો. સર કેવી વાત કરો, આ પહેલો ક્વેશ્ચન સમજ્યા, બીજો ક્વેશ્ચન સમજ્યા, બંનેને કઈક રીતે રિલેટેડ છે. થર્ડ ક્વેશ્ચનનું ને આ ક્વેશ્ચનના તો કે રિલેશન જ નથી, તો તમે કઈ રીતે તેને જોડી દીધું? એ રીતે માન ના માન મેં તેરા મહેમાન, એવું નથી. આ 3 ક્વેશ્ચનનો એક જ આન્સર છે. યસ, એક જ આન્સર છે, જે આજ સુધી નોર્મલી કોઈ પણ જગ્યાએ આપણને જોવા નહીં મળતું. એ બહુ ઓછી એવી જગ્યા હોય જ્યાં તમને આપણને એવું જોવા મળતું હોય છે, અને બુક્સની તો જેમ મેં તમને કહેતો હું તેમ વાત કરવાની આવતી જ નથી. પણ આજે ઘણો ટાઈમ થઈ ગયો છે, તેથી આ સવાલને લઈને તમે વિચારો. મને ગમશે જો કોઈ તમે મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપશો. સ્ટીલ હું તમને આવતીકાલે આની ઉપર ઘણી જ ડિટેલમાં, ઘણી જ રસપ્રદ એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીશ. ફિલહાલ આ ક્વેશ્ચન સાથે જ હું વિદાય લઉં છું. વિચારજો, થોડું મનોમંથન કરજો અને ટ્રાય કરજો કે તમે મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપી શકો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.